ચેનલ ઓફ વડોદરા। વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા લોકોની ફરિયાદને પગલે મકરપુરા ઓએનજીસી ખાતે સીપીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં કેટલાય વિસ્તારોમાં ગેરકાયદે વ્યાજે નાણાં આપવાનો ધંધો ફૂલી ફાલ્યો છે, ત્યારે કેટલાક જરૂરિયાતમંદ વ્યક્તિઓ આ વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યા છે। તેઓને તેમને વ્યાજ નિયમિત ભરપાઈ કરતા હોવા છતાં પણ તેઓ વધુને વધુ વ્યાજના નામે રૂપિયા ખંખેરવાનું ચાલુ જ રાખતા હતા। એટલું જ નહીં, વ્યાજના નામે વ્યાજખોરો દ્વારા કેટલાક મજબૂર વ્યક્તિઓ પાસેથી તેમની મિલકતો પણ પડાવી લેવામાં આવતી હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે, તો કેટલાકે વ્યાજખોરોના માનસિક ત્રાસથી આપઘાત પણ કરી લીધા છે। ત્યારે વ્યાજખોરો વિરુદ્ધ લોક અભિયાન અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મકરપુરા ઓએનજીસી હોલ ખાતે લોક દરબાર યોજ્યો હતો। આ લોક દરબારમાં વ્યાજખોરોના વિષ ચક્રવ્યૂહમાં ફસાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા। તદુપરાંત પોલીસ અધિકારીઓમાં ઝોન 3ના અધિક પોલીસ કમિશનર લીના પાટીલ, તદુપરાંત પોલીસ અધિકારીઓમાં ઝોન 3ના અધિક પોલીસ કમિશનર લીના પાટીલ, ઝોન 2ના જુલી કોઠિયા તથા ઝોન 1ના અભય સોની સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ લોક દરબારમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને બેંકોમાંથી લોન અપાવીને લોનના લેટર્સ પણ અપાવવામાં આવ્યા હતા।
ખૂબ મોટી સંખ્યામાં બેનિફિશરીઓ ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમના હેતુ બે ત્રણ છે. આપણે એક તો જે વ્યાજખોરો છે, અનરજિસ્ટર્ડ એક્સેસિવ ઇન્ટરેસ્ટ લેવી કરીને લોકોને એક્સપ્લોઇટ કરતા તત્વો છે, એમના વિરુદ્ધમાં જે ભોગવનાર નાગરિકો છે આગળ આવે અને આપણે એમને મદદરૂપ થઈને એફઆઈઆર નોંધી એમના વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવાની, લીગલ એક્શન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. સાથે સાથે આપણે જરૂરમંદ લોકો છે એમને સરકારશ્રીના કેટલાક યોજનાઓ છે, સબસિડી, લો ઇન્ટરેસ્ટ રેટ અને ખાસ કરીને ટાર્ગેટ ગ્રુપ માટે જ ડિઝાઇન કરેલા પ્રોગ્રામ પણ છે. આ પણ એમના આ પ્લેટફોર્મની મારફતે એમના ઘરઆંગણે એમને જાણકારી માટે લઈ આવી. આજે તમે જોઈ શકશો કેટલાક બેન્કો એમના કાઉન્ટર શરૂ કરી છે. બેંકના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ગુજરાત રાજ્યના કેટલાક અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહીને લોકોને જાણકારી અને માર્ગદર્શન આપ્યું છે. સાથે સાથે આપણે આ એક પ્રયાસ આ પણ કરી છે કે પોલીસ અને બેંક વચ્ચે એક સેતુ બનીને લોકોને જે જરૂરતમંદ લોકો છે એમને આઈડેન્ટિફાઈ કરીને આ કાર્યક્રમ આયોજન કરતાં પહેલાં જ બધું લોન મંજૂરી કરવાની પ્રક્રિયા કરાવીને એમને આ પ્લેટફોર્મમાં સન્માનિત કરીને લોન વિતરણ પણ કરાવીએ. આજે તમે જોયું 40 જેટલા બેનિફિશરીઓ ઉપસ્થિત રહ્યા. જુદા જુદા યોજનાઓ હેઠળ એમને બેંક દ્વારા એમને લોન પણ વિતરણ કરવામાં આવ્યું. મને વિશ્વાસ છે કે જનજાગૃતિ વધશે અને જે જરૂરિયાતમંદ લોકો બેંક અને સરકારી ક્ષેત્રના જુદા જુદા ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને સંપર્ક કરતા લોકો ડરે નહીં અને એમના આપણા પોલીસ ફંડ ફેસિલિટેટર તરીકે રહી એમને ઝડપથી એમને જરૂરિયાત મુજબનું નાણાકીય સહાય મળી રહે તે માટેનો લાભ પણ મેળવશે. સાથે સાથે સમગ્ર શહેરમાં એક પણ ગુનેગાર એવા પ્રવૃત્તિ ચલાવતા હોય લોકો કોઈ પણ બીક વગર, ડર વગર પોલીસ સ્ટેશન કે આપણા હેલ્પ ડેસ્ક સુધી પહોંચે અને એમના ફરિયાદ નોંધાવે, જેથી કરીને આપણે મદદ કરે કે આપણે વચ્ચે રહીને ગરીબ લોકોના શોષણ કરતા આવા તત્વો વિરુદ્ધ સ્ટ્રોંગ લીગલ એક્શન લેવામાં આવે અને એમની પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવે. આ વડોદરા શહેર પોલીસના પ્રયાસમાં મદદરૂપ થાય. તમારા